તો આગળ વાત કરીશું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફતેપુર વન વિભાગની ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા અલકાટી નજીક ખેર લાકડાથી ભરેલી બોલેરો જીપનો સફળતાપૂર્વક પીછો કરીને તેને ઝડપી પાડી અને સફળતા હાંસિલ કરી છે। તો આ ઓપરેશનમાં કુલ ₹99.225 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। વલસાડ દક્ષિણ વન વિભાગના ડીએફઓ અને ડીએન રબારીને મળેલ ખાસ માહિતીના આધારે ફતેપુર રેન્જના વન અધિકારી અને કે.એન. પટેલ અને તેમના સ્ટાફે મોડી રાત્રે મહારાષ્ટ્ર ગુજરાત સરહદ પર વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન મહિન્દ્રા બોલેરો નંબર અને સાથે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીપના ચાલકે વન અધિકારીઓને ભગાડી દેવાનો પ્રયાસ કરતા તેને ઝડપથી લઈ જવાની કોશિશ કરી હતી। પછી વન વિભાગની ટીમે કુશળતાથી પીછો કરતા જ્યારે અસલકાટી નજીક જીપને અટકાવવામાં આવી સફળતા મેળવી અને અંધારાનો લાભ લઈને ચાલક ઘટના સ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો। વન વિભાગે જીપની તપાસ કરતા તેમાંથી પાસ વગરના 28 ઘન મીટર અથવા 0.657 ટન ખેર લાકડા મળી આવે, જેની કિંમત ₹19,925 આંકવામાં આવી છે અને આ સાથે જ જીપની કિંમત ₹80,000 છે। કુલ મળીને 99.225 કિંમતનો માલ મુદ્દામાલ જપ્ત કરીને ડેપો ખાતે સુરક્ષિત રીતે જમા કરવામાં આવ્યો છે। ફતેપુર વન અધિકારી કે.એન. પટેલના આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે। ભાગેડુ ચાલકોની શોધખોળ ચાલુ છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર